આજ રોજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તલાટી મિત્રોની જે બદલી કરવામાં આવેલી છે એમાં પહેલાંથી ગૂગલ લિંક દ્વારા બદલી થશે એવું જણાવવામાં આવેલું અને એમાં 15 પ્રાયોરિટીના સેજા અથવા ગામ આપણે ભરવાના હતા. એ પ્રમાણે બદલી ના કરતાં વહીવટીતંત્ર દ્વારા અમારા 150 થી 200 માણસોને અન્યાય થયેલો છે અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી અને જુનિયર માણસોને એમના માગણી મુજબના કે જે અમારા વચ્ચે જે ચર્ચા છે એ મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી. અમારા જિલ્લા મંડળના માણસો જ ભેગા હોય એવું લાગે છે. અમારા તલાટી વહીવટીતંત્રમાં જે તલાટી મંડળના જે અમારા હોદ્દેદારો છે એ પણ સાથે રહી અને વહીવટીતંત્ર સાથે મળીને જ આ કરેલું લાગે. આ 150 થી 200 તલાટીઓ જોડે આ બની છે. ની મુજોદા તાલુકામાં બદલીઓ કરવામાં આવી, જેની અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી. પારદર્શક બદલી પણ નથી થયેલી, જેનો માગ્યા મુજબ બધાને સેજા મળ્યા, બધાને નથી મળ્યા. અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે અને જુનિયરોના સારા સેજા આપ્યા છે. આશરે 100-150 તલાટીઓ અન્યાય થાય. આજે અમે જિલ્લા મંડળ વતી બધા તલાટી મિત્રો અને અમારા પ્રમુખશ્રીના કહેવા પ્રમાણે અમે અહીંયા હાજર થયા છીએ એ માટે કે જે બદલીઓ થઈ છે એમાં 20 જણાના જણાવવા મુજબ કે મનપસંદ સેજા નથી મળ્યા એમનું કહેવું કે અમને અન્યાય થયો છે. પરંતુ જે બદલીઓ થઈ છે ગૂગલ લિંકથી જ થઈ છે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જે અમારા હોદ્દેદારો મંડળના હોદ્દેદારો ઉપર ખોટા વિરોધ અને ખોટા આક્ષેપો કરવામાં આવે એ તદ્દન પાયાવિહોણા છે. ખરેખર આ જે વિરોધ કરી રહ્યા છે એમના ખાતાકીય તપાસ કરવી જોઈએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને એમને નોકરી કરવી જ નથી અને આમાં 30 જણના માટે 300ની વિરોધ કરવા નીકળ્યા છે. બસ અમારે એ જ કહેવું છે ને અમે એ બાબતની જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબને અમને રજૂઆત કરવા અહીંયા આવ્યા છે. આજે અમે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છે. તેઓએ જે બદલીઓ કરી છે એનાથી અમને સંપૂર્ણ સંતોષ છે. આ બદલીઓની અંદર કોઈ જ આઘાપાછું થયું નથી, સંપૂર્ણ પારદર્શક રીતના થઈ છે. એ રીતના અમે જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનવા માટે ભેગા થયા છીએ.